12 જૂન 2024 આજથી બરાબર 1 વર્ષ પહેલા એટલે કે 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 જે બપોરના સમયે અહીંથી ટેક ઓફ થઈને એની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ અને જે જગ્યાએ ક્રેશ થઈ તે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ ઉપર ક્રેશ થઈ અને ત્યારબાદ આ ફ્લાઇટમાં ક્રેશ થવાને કારણે ફ્લાઇટમાં સવાર 241 ક્રૂ મેમ્બર સહિત 241 મુસાફરોના જીવ ગયા. એક મુસાફર જીવતો બચ્યો જ્યારે બાકીના 19 લોકો જે જગ્યાએ ક્રેશ થઈ હતી ત્યાં આગળ એનો કાટમાળ પડ્યો, એમાં દટાઈ ગયા ને એમાં ડેથ થયું. આમ કુલ 260 લોકોના ભોગ લેનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશ થયાનો 1 વર્ષ થઈ ગયું. ફ્લાઇટ ક્રેશ થઈ ગણતરીની સેકન્ડોમાં અને જે પ્રકારનો માહોલ અને જે પ્રકારનો ભય અમદાવાદ શહેરમાં જોવા મળ્યો, ત્યાંના સ્થાનિક લોકોમાં જોવા મળ્યો, જે ડર આજે પણ જ્યારે પણ કોઈ પણ ફ્લાઇટ ટેક ઓફ કરીને જતી હોય છે ત્યારે લોકોના ચહેરા ઉપર, લોકોના દિલમાં એ દિવસ યાદ આવી જાય છે. આ ફ્લાઇટ ક્રેશ થઈ તે દિવસે આપણા દેશના કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ રાતોરાત પહોંચી ગયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ પોતે રાતે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળ ઉપર જાયજો લીધો હતો. અને બીજા દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન અને કહેવાતા વિશ્વગુરુ પણ પહોંચ્યા હતા ક્રેશ સાઇટ ઉપર અને જાણે ફોટો સેશન કરાવતા હોય એ રીતે ફોટો પડાવ્યા હતા અને મોટી મોટી જાહેરાતો એ સમયે કરવામાં આવી હતી. અને તપાસ સમિતિની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી અને તપાસ સમિતિ ઝડપથી રિપોર્ટ સબમિટ કરશે એવી પણ હૈયાધારણા ત્યાં પીડિત પરિવારોને આપવામાં આવી. દોસ્તો, જે રીતે ઘટના ઘટી અને જે પ્રકારે તપાસ સમિતિ નિમાઈ ત્યારે લોકોને એવી અંદર ખાનેથી એવું હતું કે જલ્દીથી તપાસ થશે અને આનું સાચું કારણ શું છે તે બહાર આવશે. પરંતુ આજે 365 દિવસ વીતી ગયા, તપાસ સમિતિનો કોઈ અહેવાલ આવ્યો નથી. બ્લેક બોક્સ મળી ગયું ફ્લાઇટનું અને જે રેકોર્ડર હતા બધા એ પણ મળી ગયા, પરંતુ એ ચેક કરાવવા માટે, તપાસ કરાવવા માટે અમેરિકા મોકલવાનું ડિંડક કરવામાં આવ્યું. તપાસ સમિતિ નિમવાનું ડિંડક કરીને સરકારે જે રીતે આ ઘટનાની તપાસ શરૂ કરાવી અને ઝડપથી રિપોર્ટ સબમિટ કરવાનો તપાસ સમિતિને નિર્દેશ પણ આપવામાં આવ્યો, પરંતુ તપાસ સમિતિ આજ સુધી રિપોર્ટ સબમિટ કર્યો નથી, જેથી કોઈને ખબર નથી કે આ ઘટના કેવી રીતે ઘટી. હા, જ્યારે ઘટના બની એના થોડા સમય પછી, થોડા દિવસો પછી, લગભગ એકાદ મહિના પછી પ્રાથમિક અહેવાલ એવો આવ્યો હતો કે ફ્લાઇટમાં જે પ્રકારે ફ્યુઅલ સ્વિચ હોય એ બંધ થઈ ગઈ હતી અને એને માટે જવાબદાર પાયલટ હતા. પાયલટ જવાબદાર હોય એવી કઈ રીતે બને? કારણ કે ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ જ્યારે ટેક ઓફ કરવાની હોય કોઈ પણ ફ્લાઇટ અને લેન્ડ થતું હોય ત્યાર પછી ટેકનિકલ ટીમ જે છે, ગ્રાઉન્ડ સ્ટાફ જે છે એરપોર્ટ ઉપર જે તે એરલાઇન્સના, એ લોકો ચકાસણી કરતા હોય છે અને ફ્યુઅલ જ્યારે ટેક ઓફ કરવાની ત્યારે ફ્યુઅલ પણ ફિલઅપ થતું હોય છે અને ફ્યુઅલ ફિલઅપ થતું હોય ત્યારે એન્જિન ચાલતું હોય, પ્લેનનું એન્જિન ચાલતું હોય છે, પરંતુ ફ્યુઅલ વધારે ન બળે અને વધારે ન જાય એટલે ફ્યુઅલ સ્વિચ એ ટાઈમે બંધ કરવામાં આવતી છે. પરંતુ ફ્લાઇટ ટેક ઓફ પહેલાં જ્યારે ફ્યુઅલ ફિલઅપ થઈ જાય પછી એ ફ્યુઅલ સ્વિચ ચાલુ કરી દેવાની હોય છે. આવી એક નોર્મલ પ્રક્રિયા હોય છે. પરંતુ કયા કારણોસર ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ એનું ચોક્કસ કારણ હજુ સુધી આવ્યું નથી, પરંતુ એવા અહેવાલો આવ્યા કે ફ્લાઇટના બંને પાયલોટની ભૂલને કારણે આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ. હવે ફ્લાઇટના પાયલટ જે હતા, કેપ્ટન જે હતા, એ કેપ્ટન પોતે કલાકો સુધીના એમને એક્સપિરિયન્સ હતો, સાથે સાથે તે પોતે પાયલટ એકેડમી જે છે એના ઇન્સ્ટ્રક્ટર પણ છે, તેના તાલીમ આપનારા પણ છે. ત્યારે આ પ્રકારની ઘટના અથવા આ પ્રકારની બેદરકારી પોતે તો ક્યારેય કરે નહીં અને આટલા બધા મુસાફરોના જીવ લેવાનું પણ ક્યારેય કોઈ વિચારે નહીં. પરંતુ આ પ્રકારનો અહેવાલ, પ્રાથમિક અહેવાલ આવ્યો અને એમાં એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અથવા તપાસ સમિતિ ઢાંક પીછોડો કરવા માંગે છે. એર ઇન્ડિયાની જે ભૂલો છે, એર ઇન્ડિયાની જે ખામી છે, એર ઇન્ડિયાના બોઈંગમાં જે ખામી હતી
એને છુપાવવા માટે કરીને મૃતક પાયલટ્સ ઉપર આ બેદરકારીનું દોષનો ટોપલો ઢોળી દીધો, જેથી લોકો ઉવાપો ના કરે અને સરકારને કોઈ નુકસાન ન થાય. દોસ્તો, આજે 12મી જૂન 2024, એક વર્ષ પછી પણ તપાસ સમિતિનો અહેવાલ આવ્યો નથી કે સાચું કારણ શું છે એ બહાર આવ્યું નથી. પરંતુ સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર બસ ઉત્સવ મનાવવામાં વ્યસ્ત છે. કારણ કે આજે જ્યારે આ વિડીયો તૈયાર થઈ રહ્યો છે ત્યારે 4-4:30ની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 4,399 દિવસનો રેકોર્ડ કર્યો અને 12 વર્ષનું જે સત્તાનું સુકાન સંભાળ્યું, એ સત્તાના ગુણગાન અને એમાં વિકાસની ગાથાઓની વર્ણવતી કહાની મીડિયા સાથેના સંવાદના નામે કરી રહ્યા હતા. પરંતુ આ ઘટનામાં જે પ્રકારે દુર્ઘટના બની અને જે પ્રકારે તપાસ સમિતિ નિમાઈ, એને અહેવાલ અંગે હરફ સુદ્ધા 3માંથી એકે નેતાએ ઉચ્ચાર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સવારે ટ્વીટ કરીને આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને એમના પરિવારજનોને સાંત્વના આપી. પરંતુ આ તપાસ સમિતિનો અહેવાલ ક્યાં છે, સચ્ચાઈ શું છે, એ અંગે હજુ સુધી કોઈ કહેતા કોઈ નેતાએ કે કોઈ કહેતા કોઈ મંત્રાલયે ફોડ પાડ્યો નથી. મિત્રો, આ જે પ્લેન દુર્ઘટના થઈ ને, એમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન જતા હતા અને એમનું પણ આ પ્લેન ક્રેશમાં મોત થયું. હવે ભાજપના નેતા, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું નિધન થાય પ્લેન ક્રેશમાં, તો બીજા કોઈ પણ રાષ્ટ્ર હોય, બીજા કોઈ પણ દેશ હોય, તો આવી ઘટના ઘટી હોય તો તેમાં તપાસ થતી હોય, તપાસ બાદ જે કોઈ જવાબદાર કારણ હોય એ જવાબદાર પરિબળ અને કારણ રજૂ કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર ક્યાંક કશુંક છુપાવતી હોય અને કોકને બચાવતી હોય એવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો બસ પોતાનું માર્કેટિંગ અને પોતાની જે સિદ્ધિઓ છે એ વર્ણવવામાં જ, અને એમના સરકારના પ્રતિનિધિઓ, એમના નેતાઓ અને એમના અંધભક્તોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ વર્ણવવામાં જ વધારે રસ હોય એવું લાગ્યું છે. ગુજરાત સરકાર પણ માત્ર ને માત્ર ઉત્સવમાં વ્યસ્ત છે. પરંતુ જે ઘટના 1 વર્ષ પહેલા બની અને જેમને પોતાના પરિજનોને ગુમાવ્યા છે, એ લોકોની પીડા સમજવાનો કે સંવેદના સમજવાનો કહેવાતી સંવેદનશીલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ક્યાંય સંવેદના હોય તેવું લાગતું નથી. મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરજો.